ગુડ મોર્નિંગ. જણાવો કયા કયા સ્ટોક્સ અત્યારે ફિલહાલ બ્રોકરેજ હાઉસના રડાર પર? ગુડ મોર્નિંગ. યસ, આજે જોવા જાઓ તો ઘણા બધા બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ આવેલા છે, જેના કારણે ઘણા બધા સ્ટોક ફોકસમાં રહી શકે છે. તો પહેલાં તો જોવા જઈએ તો ઘણા ટાઈમથી આપણી થીમ ચાલી રહી છે અદાનીની, તો અદાનીના સ્ટોક ઉપર જ બ્રોકરેજના રિપોર્ટ આવેલા છે, તો એની પર નજર કરી લે તો જેફરીઝનો રિપોર્ટ આવેલો છે અદાની એન્ટરપ્રાઇઝ ઉપર. ઓવરઓલ જોવા જોઈએ તો બાયના રેટિંગ આપેલા છે અને સાથે જણાવ્યું છે કે 2800ના ટાર્ગેટ પણ સ્ટોકમાં જોવા મળી શકે છે. સાથે એમને પણ એવું પણ જણાવ્યું છે કે કંપનીનો જે બિઝનેસ જે છે એ લોંગ ટર્મમાં સારો જો ગ્રોથ કરી શકે છે. સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એન્જિનિયરિંગ, એનર્જી અને એઆઈ સિસ્ટમ જે છે એનો સપોર્ટ સારો એવો મળી રહ્યો છે. એમાં પણ કંપની અત્યારે એક્સપાન્શન કરી રહી છે, તો લોંગ ટર્મમાં સારો ગ્રોથ એ સેગમેન્ટમાં પણ કંપનીને જોવા મળી શકે છે, એટલે એમને બાયના રેટિંગ આપેલા છે. સાથે જણાવ્યું છે કે એફઆઈ 2026માં એટલે આ ક્લોઝિંગ સમય મીન્સ કે 2026 પતશે ત્યાં સુધીમાં પ્રોજેક્ટ ઓપરેશન શરૂ કરવામાં આવશે ઘણા બધા, અને એ પછી 2027માં એની કમાણી પણ એમાંથી મળી શકે છે. તો ઓવરઓલ આ બધા રીઝનના કારણે અદાની એન્ટરપ્રાઇઝમાં પણ પોઝિટિવ આઉટલુક બની રહ્યો છે અને જેફરીઝ દ્વારા બાયના રેટિંગ આપવામાં આવેલા છે. પછી બીજો રિપોર્ટ આવેલો છે જેફરીઝનો ટીટાગરા રેલ ઉપર. ઓવરઓલ જોવા જાઓ તો કાલે પણ સ્ટોકમાં સારી એવી મોમેન્ટમ જોવા મળી હતી. આજે જોવા જાઓ તો એમાં બાયના રેટિંગ આપવામાં આવેલા છે જેફરીઝ દ્વારા અને ટાર્ગેટ 990 આપવામાં આવેલા છે. ઓવરઓલ જોવા જઈએ તો કંપનીના જે પરિણામો જે આવ્યા હતા એ સારા જોવા મળી રહ્યા હતા, એના કારણે એમને લાગી રહ્યું છે લોંગ ટર્મમાં ગ્રોથ સારો જોવા મળી શકે છે. સાથે ગવર્મેન્ટની જે યોજનાઓ જે ડિફરન્ટ જે છે એનો પણ સપોર્ટ કંપનીને સારો એવો મળી રહ્યો છે, જેના કારણે કંપનીની આવક જે છે એમાં સારો એવો વધારો થઈ રહ્યો છે, એટલે એ પણ એક છે. અને સાથે જોવા જઈએ તો કંપનીની ઓર્ડર બુક જે છે એ પણ ડે બાય ડે મજબૂત થઈ રહી છે, એના કારણે કંપનીને લોંગ ટર્મમાં ગ્રોથ સારો જોવા મળી શકે છે. એટલે જ બાયના રેટિંગ સાથે જેફરીઝે ટાર્ગેટ અપગ્રેડ કરેલા છે ટીટાગરા રેલમાં. નેક્સ્ટ રિપોર્ટની વાત કરીએ. નેક્સ્ટ રિપોર્ટ આવેલો છે નોમુરાનો અદાની પોર્ટ ઉપર. અદાની પોર્ટ પણ ઘણા ટાઈમથી સારો ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યો છે. એમાં તમે નજર કરશો ત્યાં બાયના રેટિંગ આપેલા છે અને ટાર્ગેટ એમને આપેલા છે 1930ના. ત્યાં પણ એમને એવું લાગી રહ્યું છે અદાની પોર્ટમાં હજુ પણ પોઝિટિવિટી જોવા મળી શકે છે. સાથે એમને જણાવ્યું છે કે મે મહિનાની ટ્રાફિક જે છે એમાં 16% વાર્ષિક વધારો જોવા મળી રહ્યો છે. સાથે એમને એ પણ જણાવ્યું છે કનેક્ટર અને લિક્વિડિટ કાર્ગો જે છે એમાં પણ સારો એવો ગ્રોથ જોવા મળી રહ્યો છે. આજે જ એના આંકડા પણ આવેલા હતા, જેના કારણે જોશો તો આજે સ્ટોકમાં સારું મોમેન્ટમ જોવા મળી શકે છે. સાથે બાયના રેટિંગ પણ છે, એટલે લોંગ ટર્મમાં મોટા જે કંપનીને ઓર્ડર જે છે એને પણ બેનિફિટ મળી શકે છે. તો ઓવરઓલ જોવા જઈએ તો અદાની પોર્ટ ઉપર પોઝિટિવ આઉટલુક બની રહ્યો છે. પછી લાસ્ટ રિપોર્ટ નજર કરી લઈએ તો નોમુરાનો રિપોર્ટ આવેલો છે એએમસી સ્ટોક્સ ઉપર. ઓવરઓલ જોવા જઈએ તો એએમસી સ્ટોક ઉપર એ લોકો નોમુરા પોઝિટિવ છે. એમને જણાવ્યું છે કે મે મહિનાનો એએમસી ઉદ્યોગ જે છે ઓવરઓલ એમાંથી 313 જે મિલિયન નેટ ઇન્ફ્લો ઇક્વિટી ઇન્ફ્લો આવી શકે છે, તો ઇક્વિટી ઇન્ફ્લો સારો વધી શકે છે. એના કારણે નોમુરાને એવું લાગી રહ્યું છે કે એએમસી સ્ટોક જે છે એમાં સારું પરફોર્મન્સ આપી શકે છે. એમને જણાવ્યું છે કે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એએમસીનો સૌથી વધુ ઇન્ફ્લો જોવા મળી શકે છે. એ સિવાય તમે નજર કરશો નિપન એએમસી જે છે એમાં મોમેન્ટમ સારું છે, એના કારણે ત્યાં પણ એક સારો, અને સાથે કંપનીને જે માર્કેટ શેર જે છે નિપન એએમસીની એ પણ ડે બાય ડે સુધરી રહી છે, એના કારણે ટોપ પિક્સ તરીકે નિપન એએમસીને નોમુરા તરીકે ધ્યાનમાં રાખેલો છે. પછી એચડીએફસી લાઈફ ઇન્સ્યોરન્સમાં પણ ફ્લેક્સી કેપ અને મિડ કેપ જે ઇન્ફ્લો જે છે એમાં સારો એવો વધારો જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ જોવા જાઓ તો આ બધા રિપોર્ટ હતા યસ, જેના કારણે જોવા જાઓ તો ઘણા બધા સ્ટોક આજે ફોકસમાં રહી શકે છે. બિલકુલ, આ તમામ સંકેતો છે નજર પર રાખીશું. મિરલ, આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ તમામ ડિટેલ્સ માટે. તો દર્શક મિત્રો, અત્યારે ફિલહાલ આ બધા જ સ્ટોક્સ છે બ્રોકરેજ હાઉસના રડાર પર નજર રાખીશું. પણ આવો આગળ વધીએ. પ્રી ઓપનિંગ બિટ સેટલ થઈ ગયા છે તમારા